હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો આજના વ્લોગની શરૂઆત બહુ વહેલા થાય છે, એટલે કે સવારના 5 વાગે ચાલુ થઈ ગયું છે. તમને એમ થતું છે 5 વાગ્યામાં નીરવ ઉઠીને શું કરે છે? તો એમાં એવું છે, જાડુ કાલ રાતે સુરતથી બસમાં બેસી ગઈ છે અને આપણે અત્યારે અમદાવાદમાં પિકઅપ કરવા જવાના છે. તો કાંઈ વાંધો નહીં, જાડુ હમણાં બસમાંથી ઉતરે એટલે આપણે તરત એને લઈ આવી. જો કે એનો ફોન આવી ગયો છે કે જ્યાં એને ઉતરવાનું છે ત્યાંથી 5 મિનિટ દૂર છે. એટલે મેં કીધું આપણે ઉઠી જઈએ, મોટું મોટું ધોઈને પછી જાડુને લઈ આવવા માટે જઈએ. ઊંઘ બહુ આવે. તો જોવો હવારમાં આપણને કોણ લેવા આવ્યું છે? કોણ લેવા આવે? નકર હવાર બધા એવું કીધું હતું કે નીરવને છે ને તમે અચાનક જઈને સરપ્રાઈઝ આપો, પણ નીરવને ઓલરેડી ખબર જ હોય ક્યારે આવવાનું શું નહીં, હે ને? નીરવને તમે સરપ્રાઈઝ આપો ને તો નીરવ ભૂતો હોય, બીજું કાંઈ ન હોય. આટલું બધું ને પૈસાનો કોથળો લઈ ને એટલે પૈસા જ લાવ્યું છે, પૈસા ભરીને વરસાવવાના છે જમાઈ ઉપર. એટલે એવું છે હા, કે આ બિલનું લિસ્ટ છે આટલું. હા, કે નીરવ ચૂકવી દે. આટલી બધી ખરીદી કરી, બહુ ખરીદી કરી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો 10-12 દિવસ પછી તમે મને જોવો છો મારા રસોડામાં અને નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. તો નીરવને નાસ્તામાં કેરી ખાવી હતી એટલે કેરી કટ કરી છે અને આપણે તરબૂચ ખાવાનું છે. તો હાલો બધા બ્રેકફાસ્ટ કરવા. તો નીરવે એટલો મસ્ત રૂમ કર્યો છે ને, અત્યારે જો એના પગથી બધી થેલીઓ આમથી આમ નાખે છે, કારણ કે આખો રૂમ એને ભરી મૂક્યો છે. 10-12 દિવસ નહોતી ગઈ ત્યાં તો રૂમની હાલત એને એવી કરી નાખી છે કે વાત જ આવવા દો. મને લાગે 1 કલાક મારે રૂમ ખાલી કચરા પોતા કરતા થાય બોલ નીરવ, કારણ કે તે બધી વસ્તુ એમનેમ જ્યાં પડી હોય એમનેમ નાખી દીધી છે. 1 કલાક નહીં તો 2 કલાક લઈ લે બસ. પણ 2 કલાકનો ટાઈમ નથી, કારણ કે 2 કલાક પછી એટલે કે 12:30 છે ને અમે રાજકોટ જવા માટે નીકળી છીએ, કારણ કે મારી 2 નણંદોના છે ને શ્રીમત છે રાજકોટમાં. તો અત્યારે અમે ત્યાં જવા નીકળી છીએ. તો પહેલા તો આ રૂમ સાફ કરવાનો છે, પછી આવું જે થેલા લાવી એ બધા મૂકવાના છે અને રાજકોટ જવા માટે થેલા પેક કરવાના છે. તો આપણી પાસે એટલું બધું કામ છે નીરવ. 2 કલાક રહ્યા છે, 2 કલાકમાં બધું પતાવવાનું છે. હજી સવારે 5 વાગે આવી છે ને 12 વાગે અમારે નીકળવાનું છે રાજકોટ, એ પણ બસમાં એટલા માટે જઈએ છીએ કારણ કે જઈને તરત પાછું જવાનું છે કામ પતાવી. અને ઓલી વખતે નીરવની તબિયત ખરાબ થઈ ગઈ હતી, તો મેં કીધું આ વખતે આપણે બસમાં જવું છે. બસમાં જો મારે થોડી ઘણી ઊંઘ થઈ ગઈ, રાતે આવીને તો અડધી ઊંઘ થઈ ગઈ ને અડધી ઘરે આવીને થોડી કરી નાખી. હવે અડધી પાછી બસમાં કરીશ નીરવ ઊંઘ. ટૂંકમાં મેઇન રીઝન તબિયત કેમ નથી. ગાડી તો આપણે હજી ખેંચી લઈએ, પણ આ વખતે અમારે છે ને ત્યાંથી ટ્રાવેલિંગ ક્યાંય નથી કરવાનું. એટલે અહીંયાથી બસમાં ત્યાં જઈએ છે, ત્યાંથી પાછા અહીંયા આવી. જો ત્યાંથી ક્યાંય જવાનું હોત ને તો ગાડી લઈને જાત, કારણ કે આ વખતે આપણી તબિયત ટીપ ટોપ છે. નીરવ, હા, હું 10-12 દિવસ નહોતી ત્યાં તો તારા મોઢા ઉપર ગ્લો આવી ગયો છે. 10-12 દિવસથી માણસ અંદરથી સુખી હોય ને એટલે ગ્લો આવે ફેસ ઉપર. તો હું કામ કીધું હોત તો હું ન્યા જ રહેત. લ્યો, હવે પછી આવવું પડે ને, કામ ધંધા બધા એક કરે. તો આ વખતે તો છે નીરવને મારી યાદ જ નથી આવી. એને મને ફોન કાંઈ નથી કર્યું. બોલો, ફોન મેં કર્યો કે ન કર્યો, પણ એના કેટલા હતા એ પૂછો. મેં થોડા ઘણા તો કર્યા છે. મને અત્યારમાં રોવું આવે છે, કારણ કે મારા ઘરે કેટલી ચમક ધમક હોય ને અત્યારે મને સૂનું લાગે. જો આ માણસ હજી આવ્યા છે ને સુરત થી અમદાવાદ, ત્યાં ખારે સુરત ના ઘરની વાત આવી ને તો જો જાડુ ને રોવું આવી ગયું. જાડુ રોમાં આવે. તો તમે ખાલી રૂમની હાલત જોવો. જો કે આ થેલો મેં આખો ખાલી કરી નાખ્યો છે. આ થેલો નીરવ લેવાનો છે અને આ થેલો હું લેવાની છું. અડધા કપડા છે ને કબાટની અંદર મુકાઈ ગયા છે અને હજી અડધા કપડા જોવો એમનેમ નીચે પડ્યા છે. તો આપણે પેલા બધા કપડા ગોઠવી નાખી અને હજી આ આખી સુટકેસ તો ભરેલી છે, તેને આપણે પેલા ખાલી કરશું પછી મારું પેકિંગ શરૂ થાય. અને નીરવ ક્યારનો મને કહે છે કે પાયલ ઉતાવળ રાખને, બહુ વાર લાગે છે, બહુ વાર લાગે છે. પણ એને ખાલી અહીંયા ઉભા બોલવું જોઈએ, કઈ કરવું ન હોય, એટલે ક્યારનો ઓર્ડર મારે છે. આ કોનું પર્સ છે? 2 વર્ષની છોકરીનું પર્સ હોય એવું લાગે છે. હેલો કિટી મારું પર્સ છે. હેલો કિટી નામ છે. લગન નહોતા થયા ને પેલા હું નાની છોકરી જેવી જ હતી, પછી લગન થયા ને પછી તે મને મોટી બનાવી નાખી. લગન થયા પછી તું નાની છોકરી જ છો? કઈ નાની નથી. તો તને લાગે છે ક્યારનો મને કે કરે છે કે મારે કેટલી શાંતિ હતી, કેટલી શાંતિ હતી. તમે ફોન કરીને કહેવાય ને તો હું આવત જ નહીં, તાર શાંતિ જ રહે આખી જિંદગી. સત્ય તો કેવું પડે ને. હા, તો પણ લગન જ ન કર્યા તો ખબર જ હોય. હજી તારા ફ્રેન્ડ કરે છે એ બધા નહીં ના પાડી દે કે લગન પછી શાંતિ છે, તમે બધા કરો માં. એ બધા લાડવો ખાવ, બધાને હલવાડવા તો દે મને. એમાં ધોળો થઈ ગયો છે, એમાં પાવર ન કરવાનો હોય. લ્યો, થોડો કાઈ થયો નથી. 15 દિવસથી કે તડકામાં નીકળ્યો નથી તો થોડું ઘણું થી બચી ગયો. ના રિયલ માં એકદમ વ્હાઈટ ફેસ થઈ ગયું છે અને એકદમ ક્લીન થઈ ગયું છે. કોને ખબર હવે, અમે તો અમારું ફેસ જોયું જ નથી. જો વાગી ગયા છે બપોરના 12 અને હું ને જાડુ જો બંને જમવા માટે બેસી ગયા છે. અને જમવામાં જો આપણે છે વઘારેલા ભાત, કાકડીનું સલાડ છે અને કેરી છે. અને 12 વાગી ગયા છે ને 12:30 ની બસ છે, તો ફટાફટ ખાઈને આપણે નીકળીએ. ફાઇનલી ઠેલા લઈને જો હું જાડુ નીકળી ગયા છે અને આ અમારી બસ આવી ગઈ છે રાજકોટ વાળી. તો ફટાફટ સામાન લોડ કરી અને નીકળ્યા રાજકોટ. તો ઠેલા જો આપણે ગાડીની અંદર છે ને ટેકીમાં જ લોડ કરી દીધા, એટલે અંદર છે ને આપણે હાચવા. જો આપણે જે બસ કરાવી ને એનું નામ છે તુલસી અને એકદમ જો નવા જેવી બસ છે. તમે ખાલી સોફા બોફા જુઓ, બાકી અને એસી વાળી બસ કરાવી છે, કારણ કે બપોર છે ને તો નોર્મલમાં તો ન બેસી શકાય. તો લોકો રૂમ ટૂર આપતા હોય છે, હું તમને સોફા ટૂર આપી દઉં અમારો. જો આ બાજુથી આપણે એન્ટ્રી છે, આ બાજુ સ્લાઇડર છે. પછી અહીંયા અમારો જો થોડોક સામાન મૂક્યો છે, બાકીનો સામાન અમે બધો ડેકીમાં જવા દીધો છે. અહીંયા પાણીની બોટલ રાખી છે અને અહીંયા બંને જો આડા પગ કરીને સૂતા છીએ. અને આ બાજુ જો
મસ્ત મજાના પડદા છે જે બંધ રાખ્યા છે કારણ કે તડકો ફૂલ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સોફામાં, જેના લીધે અમે કરાયું એસી જો ઓન છે. બંને હજી એટલું કુલિંગ નથી પકડ્યું પણ ધીમે ધીમે પકડશે. ઘરેથી અમે 12:30 10 મિનિટની વાર હતું ત્યારે નીકળ્યા હતા, એક્ઝેક્ટ 12:30 પહોંચ્યા ને બસ આવી અને પકડી લીધી છે આપણે બસ અને રાજકોટ જવા માટે નીકળી ગયા છે. કાંઈ નહીં, બસ હવે ટાઈમ પાસ કરીએ રાજકોટ નો અત્યાર સુધી. જો સૌથી વધારે ટ્રાવેલિંગ આ માણસ કરે છે. સુરત થી હવા રહી ને પાછી રાજકોટ. થાકી ગઈ છું એટલે હુઈ ગઈશ ડાયરેક્ટ આવી. કાંઈ વાંધો નહીં, હુઈ જા. અમે રાજકોટ સુધી કામું છે. અને ઘર હું તમને ઘરની અપડેટ આપી દઉં તો ઘર મારું સાફ નથી થયું. મારા રૂમ એમનેમ જેટલા હતા ને એનાથી ડબલ મેસી કરીને હું આવીશ. એટલે અહીંયાથી જઈને રાજકોટ થી પાછા અમદાવાદ જાઉં ને એટલે બધું સાફ સફાઈ કરવી પડશે. અને આ માણસે છે ને મેન જગ્યા લઈ લીધી જો એસી ની નીચે. મને છે ને બારી પાસે જગ્યા બહુ જ ગમે, પણ હવે નાના છોકરા વ્યૂ ની બધા હોય તો મારો વારો ન આવવા દે. પણ મારા હસબન્ડ પાસે તો હજી હું નાની જ છું એટલે હું મારા હસબન્ડ હારે છે ને એટલે હું બારી પાસે બેસી ગઈ છું. એટલે મારા હસબન્ડ અમે ડોળા કાઢું ને તો પણ બેવા દે એમ કે. એવું કઈ નથી, ડોળા નો કાઢું તો બેસવા દે કારણ કે મારો હક જ છે બેસવાનો અહીંયા. અને ચાર્જિંગ પોઈન્ટ આપ્યો છે પણ ચાલુ છે કે નહીં ખબર છે? ચાલુ જ હશે આઈ થિંક. કાલે તે મને છે ને ઓલી બસ હતી ને એમાં તો આવી સ્વિચ નહોતી ને તો એ લોકોને મેં કીધું ને તો એ લોકોએ કરી દીધું હતું. એટલે આપણું ચાર્જિંગ પતી જાય ને તો ને આગળ ડ્રાઈવરને કહેવાનું મારે ચાર્જિંગ કરવું છે તો એ લોકો સ્વિચ પાડી દે ને એટલે અહીંયા ચાર્જિંગ થવા માંડે. તો અમારે આજે બહુ મોડું થઈ ગયું હતું ને તો મેન નીરવે છે ને બંને થોડાક ભાત જ ખાતા છે. તો અમે ક્યારના વાટ જોઈએ છે કે ક્યાંક વોલ્ટ પડે ને તો અમે બે ખાઈ. અને મોડું એટલું થઈ ગયું હતું ને કે નાસ્તો રાખતા તે છે ને અમે ભૂલી ગયા છીએ. એને નીરવ એક વોલ્ટ પડે ને એટલે થોડુંક એવું ખાઈ લીધે. નીરવ તો ગમે ને ગાડી ઊભી રહે ને પેસેન્જર ભરવા ઊભી રહે ને તો મને કે પાયલ હોટલ આવી તો ફટાફટ હું ક્યાંક લઈ આવું. મેં ના હોટલ હજી નથી આવી, હજી તો વાર છે, હજી તો અમદાવાદમાં જ ગાડી છે. અમે 12:30 બેસી ગયા હતા બસમાં અને અમે 2 વાગે જોયું તો હજી અમદાવાદની અંદર જ ગાડી હતી. હે ને નીરવ? હજી આગળ આવી જ નથી. જો કે નીરવે તે ઊંઘો હતા ને કરી લીધી છે. જો અત્યારે હોટલે ગાડી ઊભી રાખી છે, દર્શન હોટલ છે. અને મેં જો કચોરી મગાવ્યું ને જાડુ એક આલુ ટિક્કી ચાટ કેવું મગાવ્યું છે ને જાડુ? દિલ્હી ચાટ મગાવ્યું છે. ગુજરાતમાં રહીને દિલ્હી ચાટ ખાવશો? ગુજરાત ચાટ નથી આવતી? ઓકે, ગુજરાતની પાણીપુરી ફેમસ છે એમ કહે છે. તો જો ભીડ સારી છે કારણ કે દર્શન હોટલમાં બધી આઈટમ સારી મળે છે. તો નીરવ જો અત્યારે એનું એડિટિંગ કરે છે અને મને નીરવ હારે હોય ને તો આમ કંઈક છે ને ધરપત રહે, નહીતર મને છે ને ટેન્શન થાય મારું આવી જાય ઉતરવાનું સ્ટેન્ડ ને ઉઠીને હોય તો ને એવી મને બીક રાખે. કાલે હું સુરત થી અમદાવાદ આવીને તો આખી રાત મને એવું જ થાય કે મારું સ્ટેન્ડ આવી ગયું છે તો મારું ઉતરવાનું વયું જાય તો મને એવું જ થાય રાખે. એટલે હું ઘડીએ પડે છે ને પડદા ખોલીને ચેક કરી લઉં કે મારું આવી નથી ગયું જ્યાં ઉતરવાનું છે ત્યાં. અને આજે નીરવ હોય તો મને કાંઈ ટેન્શન ન રહે, કદાચ આગળ વહે થઈને તોય વાંધો નહીં, હારે નીરવ તો છે જ. તને ટેન્શન ન રહે, મને ડબલ રહે મને. ઈ તો રહે જ ને, તને તારું ખુદનું હોય અને મારું હોય. અને જો અત્યારે એડિટિંગ હાલે છે અને વિડીયો અપલોડિંગ થોડીક વાર લાગી ગઈ કારણ કે બધું કરતા થોડીક વાર લાગી ગઈ છે એટલે એને નીરવ. કારણ કે અહીંયા નેટવર્ક સતત આવ જા કરે કારણ કે ચાલુ બસ છે એટલે તો ટાઈમે લગભગ વિડીયો આપી દેવું તમને. 5:30 થયા છે પણ 5-10 મિનિટમાં આવી જશે. તો અત્યારે ગરમી બહાર એટલી પડે છે, તડકા એટલા પડે છે કે એસી એટલું બધું કામ નથી કરતું, એટલી ગરમી થાય છે. અમે ક્યારના સ્વિચ શરૂ કરીને બંધ કરી કે કેમ કુલિંગ નથી આવતું, પણ બહાર તાપ એટલો છે એટલે મને લાગે એસી કામ નથી કરતું. એટલે જો બહુ કામ ન હોય ને તો મારું તો એવું કેવું છે ઉનાળામાં છે ને બપોર કરતા છે ને રાતે ટ્રાવેલિંગ કરવાનું એટલે આટલી બધી ગરમી ન થાય. અને મને લાગે આમાં લૂ લાગી ગઈ હોય ને તો તમારે દવાખાને દાખલ થઈ જવું પડે એટલી ગરમી છે. તો ફાઇનલી જો રાજકોટમાં પહોંચી ગયા છીએ અને રિક્ષા પકડી લીધી છે અને હવે અત્યારે આપણે જઈએ છીએ ઘરે અંકિતાની. હું જાડો રાજકોટમાં પહોંચી ગયા એમ ને? રાજકોટમાં પહોંચી ગયા છે ને હવે આમ જો થોડેક આમ પવન લાગે છે. બોલો, એસી વાળી બસમાં પવન નથી લાગતું, એવો હાલ છે, એવો તડકો છે. તો દર વખતે અમે રાજકોટ આવીને તો અમારે માલ સામાન બહુ એટલે બહુ વધારે હોય, પણ આ વખતે અમારે બસમાં આવવાનું હતું તો લિમિટેડ જ છે. જો ખાલી અમારો સામાન લાવ્યો છે ને અમારે નણંદ હાટુ ઘી છે ને ટીચકુભાઈ ના 2 કપડા છે. જો ટીચકુભાઈ નો આ જબ્બો છે અને અહીંયા અમે પહોંચી ગયા છે પણ ટીચકુભાઈ ઉતો છે અને ઉપર જો આ કોટી પહેરવાની છે. હવે થઈ જાય તો આ પહેરશે આજકાલમાં, બાકી તો પછી તમને જોવા મળશે. જો આ ટીચકુભાઈ નો જબ્બો અને આજે ટીચકુભાઈ ના ફઈ આવેલા છે, એની દીદી ને ભાઈઓ ને બધા અહીંયા આવેલા છે. જો ટીચકુભાઈ ઉઠી ગયા છે ને ટીચકુભાઈ ને મોજ પડી ગઈ છે કારણ કે ઉઠા ભેગા જો આટલા બધા માણસો જાય ને તો એને મોજ પડી ગઈ કે મને રમાડવા વાળા જ બહુ છે અને એમાં ઉપરથી દૂધ મળી ગયું એટલે જલસા કા. અને ટીચકુ ને આ દીદી છે ને મેં પહેલી વાર સાંભળ્યું કે એને સમર બહુ ગમે છે. કેમ ગમે છે પૂછો તો એને. તને કેમ સમર ગમે ઈ કે? જો કેટલું ક્યુટ બોલે જો. ઈ કે રાતે એસી શરૂ કરે ને એટલે કે મને સમર બહુ ગમે. બોલો, તને સમર ગમે છે કે નહીં કે? હું કે છો? એને મોનસૂન ગમે પણ એનું હજી મોનસૂન આવ્યું કે નહીં? એને મોનસૂન એટલે ગમે કારણ કે પથારીમાં જ મોનસૂન કરતો હોય ને રોજ. હા, પથારીમાં દરિયો કરવા વાળા છે, તને ખબર પડી? તો અત્યારે જો નીવના મામા અને ફઈ ને બધા ભેગા થયા છે ને તો નીવની ને એના ભાઈની બેયની આપણે હગાઈ કરી નાખવાની છે ને ખુશાલ? હા, હજી વાર છે. કેટલી વાર છે તે હું કીધું? હજી 13-14 વર્ષની. જો આ માણા પેલો એવો છે જે ગણતરી કરી નાખે છે. મને લાગે રોજ દિવસ ગણતો હશે કે હવે આટલા ઓછા દિવસ છે મારે હગાઈ કરવામાં. ઈ તને દૂરથી લાડવો દેખાય ને એકવાર તું ખાઈ લે ને પછી જો આ બધાનો હાલ. આ બધાનો હાલ જો તું. હજી વાર છે, હજી તો 25 વર્ષ પછી ગોતવાનું. એવું છે
ટોટલ 25 વર્ષ ને 13 પ્લસ 25 નહીં ને. જો સંદીપ કુમાર ને અંકિતા છે ને બંને બાઇકમાં ગયા છે ને અમે બધા જો કારમાં બેઠા છીએ. ટીચકો કારમાં આવી ગયો છે અને સનરૂફમાં જો કોણ છે સનરૂફમાં લે આ લે જો ચારમી છે ને બધા લોકો જો હમાઈ ગયા છે ફૂલે ફૂલ. નીકળવું છે ને હવે? હાલો હવે નીકળવું છે ને? ટીચકુ આ કહી દે હા હાલો બધાય. ટીચકો ને મોજ પડી ગઈ બધા આવ્યા છે ને આજકા. તો જો અહીંયા દિશાની ને એના દાદી પવન નાખે છે ને જો બે મારા માસીજીની છોકરી કેમ છો અને અહીંયા રહ્યા મારા દેરાણી કેમ છે અને જો મારા માસીજી બેઠા છે. આ મારા માસીજી છે, આ મારા માસીજી છે ને આ મારા માસીજી છે અને આ મારા મામીજી છે જો જય ગોપાલ. અને જો મારા જેઠાણી ત્યાં બેઠા છે. તો છોકરાવાળા જો અલગ રૂમમાં આવી ગયા છે કારણ કે નીવભાઈ રોવે છે અને અહીંયા દિશાની છે ને જો ઈ રોવે છે. દિશાની જો અત્યારે નાળિયેર પાણી પીવે છે અને હાર્વી અને આ ભાઈ જો વ્લોગ જોઈ લીધો તે એ ક્યારનો મને પૂછવા આવે છે તમારો આજનો વ્લોગ ક્યારે આવશે, આજનો વ્લોગ કાલે આવશે. અને પ્રાંશુ તો જમવાની ડીશ આપણે લઈ લીધી છે. છોલે છે, પૂરી છે, ગુલાબજાંબુ છે, પુલાવ છે, પાપડ છે, છાશ છે. તો આ બધા જમવા. તો મારા માસીજીની છોકરીઓ ને માસીજી બધા ગ્રુપ આખું બેસી ગયું છે. તો જો અત્યારે વાડીએ પહોંચી ગયા છે અને જમવા માટે જો બેસી ગયા છે. મેં જો અત્યારે જમી લીધું છે. સંદીપ કુમાર ને મામા જમે છે અને મામા જો ગુલાબજાંબુ ની જો ધબધબાટી બોલાવે છે. મામા ગુલાબજાંબુ ખાવે નો વાંધો નહીં પણ રાતે છે ને પેટમાં ગોળો નો ચડો ક્યાંક આપણે હવે કેમ ગોળો સડે બીજાને. મામા જો ધબધબાટી બોલાવે ગુલાબજાંબુ ની. જો બે છોકરા લઈને અમે છે ને ગાડીમાં આવ્યા છે. જો આ નીવ ધબધબાટી બોલાવે રોવે છે. હવે ગરમીનો રોવે છે શું થાય ખબર નહીં. અને અહીંયા જો દિશાની છે. દિશાની જો રમ્યા રાખે છે. નીવ આ કોણ છે જો 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 ક્યારેક ક્યારેક રમાય મળે. અને દિશાની જો ફૂલ ફોર્મમાં છે. એ નીવ આ કોણ છે જો ભાઈ નું મૂડ બગડ્યું છે અત્યારે. જો નીવભાઈ આજે રોવાનું ચાલુ કર્યું હતું એટલે ગાડીમાં ચક્કર મરાયો. હવે નીવભાઈ થોડાક શાંત થયા છે અને ત્યાં દિશાની જો રોવાનું ચાલુ કરવાની તૈયારી છે. હવે જો આ રોવાનું ચાલુ કર્યું છે. ભાઈ કેમ રો છો? હવે એમ કે છે કે મારી હાટું તમે ચક્કર મારો એમ. આને તો ચક્કર મરાયો. જો અહીંયા નીવ નો છે ને જુગાડી હિંચકો બનાવ્યો છે. જો બસ બસ કે ઉડાઈ ન દેતા. ઉડાવો છે રોવે છે ને એટલે ક્યારનો રોવે જો. ઓય પુકુ 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 કરો. પુકુ પુકુ પુકુ. જો તો કેવો બેઠો બેઠો જોવે છે. જો આ બે થઈને છે ને હિચકાવે છે અને માંડ હુવાનો પ્રયત્ન કરે ને હાલડ ઉગાય છે. હાલડ ઉગાસો હુડાવા કે ઉઠાડવા ગાસો. તો નીરવ કે હું ગમે ત્યાં જઈને તો કેશમાં છે ને અમારી પાસે કોઈ દી હોય જ નહીં. તો આજે જો નીરવ એટીએમ માં આવ્યો છે કેશ લેવા માટે. એને નીરવ અમાર પાસે કેસ કોઈ દી ન હોય અને આ પ્રસંગમાં જઈએ ને તો ગમે ત્યારે કે કાપવાના હોય કે ગમે ત્યારે જરૂર પડે એટલે કેસ રાખવા પડે. ઊંધું જાડું. તો અત્યારે જો એટીએમ ગોતીને અમે આવી ગયા છીએ કેશ લેવા માટે. કાઢી લઈ આવા નીકળે તો સારું નકર આમે ના પાડે. તો કાઈ નહીં બીજું એટીએમ ગોતશું. બીજું હું ચલો બીજું ગોતીએ. જો આમાં નથી નીકળતા આપણે બીજું એટીએમ ગોતવું પડશે હવે. જાડુ આજે કેવી થાકી છો? થાકી તો નથી પણ ઊંઘ આવે છે અને હું આ જઈશ ને એટલે ઊંઘ ઉડી જાય મારી. સાચી વાત છે. આમે તું 5 વાગ્યા સવારે બસ માંથી આવી ને થોડી ઘણી તને ઊંઘ આવી હશે. ઊંઘ મને આવે તો ખરા પણ હું જાવ એટલે નો આવે ઉડી જાય એવું થાય મારે. એમ જ હોય કે પ્રસંગમાં ગયા હોય તો ન્યાય એમ થાય કે ઘરે જઈને હુઈ જાવ. ઘરે જઈને તો ઊંઘ ન આવે. અને એવું હોય કે વહેલું ઉઠવાનું છે તો આપણે વહેલી હુવાની ટ્રાય કરીએ ત્યારે તો ચોક્કસપણે મને ઊંઘ આવે જ નહીં. બોલ કાંઈ વાંધો નહીં. હવે કાલે પ્રસંગ છે એટલે ટાઈમે આમે હુવું પડશે. કાઈ નહીં હુઈ જાવ તો. તો જાડુ આજ સવારે છે ને સુરત થી આવીને તો સ્ટાર્ટિંગમાં તો એના ઘરનું નામ લઈને એવી જ રોવા માંડે. એટલે ઓબ્વિયસલી કારણ કે જાડુ 2 વીક તું રહી હશો ક્યાં? એટલું બધું નથી રહ્યું. હું ખાલી 12 દિવસ રહીશ. ઓકે એટલે 2 વીકમાં 2 દિવસ ઓછા છે એટલું રહીશ એટલે ઓબ્વિયસલી એક દિવસ અહીંયા આવે તો થોડી યાદ આવે. પણ ત્યાં જ એને રાજકોટ આવવાનું થયું એટલે જે રોવ આવતું હતું અહીં દેવાયું ગયું. હું કેવું? હા એ વહી ગયા ટીચકુર બધા છોકરા હોય એટલે રમાડીને બધું વયું ગયું અને આમ આખું માઇન્ડ ઓલું થઈ ગયું. સાચી વાત છે. ફ્રેશ થઈ ગયું. જો ટીચકો અહીંયા સૂતો છે ને જો આ બે રમાડે છે. ચાર્મી તું આપણા વ્લોગ જોશો તને પાયલ નું સૌથી વધારે કયું નામ ગમે? પાયલ, જાડુ કે પછી હું હતું ત્રીજું ઢોકળી? કયું તારું નામ ફેવરિટ છે? જાડુ. એવું નથી ને કે તું જાડુ છો એટલે જાડુ તને નામ ફેવરિટ હોય. તો નીવભાઈ ને જો ન્યા બધા હતા ને તે નહોતું રહેવું. ઘરે આવીને કેવા પાટા ઉલાડે જો. અને નીરવ આરે કેટલો રમે છે ને એની ચારમી દીદી આરે રમે છે જો એની ફ્રેન્ડ દી આવી છે ને એની આરે બહુ રમે છે ને નીરવ. અને ન્યા કેવો રોતો હતો. ન્યા મને એવું લાગતું તો આ એક નહીં બધા છોકરા ખબર નહીં બધા માણસો જોઈને કે ગરમી થતી હોય કેમ ખબર નહીં રોતા જ રાખતા હતા. નકરા રોયા જ છે. અને ઘરે આવીને જો બધા જલસામાં કોટામાં આવી ગયા. અમને તો એવું હતું કે ઘરે આવીને નીવ તરત હુઈ જાય પણ તો નથી જો રમે છે. નીવ હમણાં નીરવ ઊંચો કરશે ને તો દાંત કાઢશે તરત જો.
જે એને આ ઉલાળીને તો બહુ એને ગમે, પણ હવે વજન વધી ગયું છે ને તો મારથી તો માંડ 2-3 વાર ઉલાળું ત્યાં તો હું થાકી જાઉં. અને અમારા અમદાવાદમાં છે ને ગમે ત્યારે રાતે તમે જોવો ને તો એ બફારો જ થતો હોય, કાં તો મારા નીચેનું મકાન છે એટલે થતો હોય તો કોને ખબર. મારા પપ્પાને ન્યાય તે 7મો માળ છે ને તો રાતે એટલું મસ્ત ઠંડુ થઈ જાય ને સુરતમાં, ને અહીંયા રાજકોટમાં તે મારા અંકિતાબેન ને મારા જે નણંદ છે ને 10મા માળે રહે છે ને તો એટલો ઠંડો પવન આવે છે ને કે વાત જવા દો. જો અમારા વાળ ઉડે છે, એટલો ઠંડો પવન આવે છે અત્યારે. આ ભાઈ જો છી કરી ગયા છે ને તો એનો ડિસ્કો એને બંધ નથી કર્યો. જો જો એ ટીચકુ હું કર્યું તે મામા કેમ ઊભા થઈ ગયા? મામા તરત ઊભા થઈને વઈ જાય. મામા જો ભાગવા મળે દૂર. જો જો આને કઈ ફેર પડે છે. તો નીરવ ને છે ને નાના છોકરા બહુ એટલે બહુ ગમે. જો બે મળી ગઈ છે ને તો નીરવ ક્યારનો આ બે યારે વાતો એ મંડાડો છે ને નીરવ. મારા નવા ફ્રેન્ડ રાજકોટમાં બન્યા છે. નામ બોલ નવા ફ્રેન્ડ એ કોઈનું યાદ નહીં હોય. ચાર્મી હા એન્ડ દિયા. વાહ નીરવ વાહ, એવોર્ડ આપવો પડશે તને. લાવો એવોર્ડ બીજું હું થાય. આપી દે હાલે એવોર્ડ. હું પૂછું છું કે અમારા વખતે છે નાના હતા ને ત્યારે અમને સ્પોર્ટમાં ખાલી સ્કૂલમાં લંગડી જ રમાડતા. હા હા આ લોકોને પૂછું આ લોકોને કઈ રમાડે? આ લોકો લીંબુ ચમચી ને ઘણી બધી રમત રમાડે. ઓલમોસ્ટ લીંબુ ચમચી અમારી વખતે હતી. લીંબુ ચમચી, પછી આપણે ધીમી દોડ ને એવું આવતું ખબર? હા હા ધીમી દોડ એટલે ઓલી સાયકલ વાળી ખબર? હા હા મને ખબર છે. તમારે લોટ ફૂક આવતી, લોટ ફૂકવાનું એવી ગેમ આવતી તમારે? એટલે હું એ મને યાદ છે થોડીક થોડીક, અમારે પણ નોટ ફૂકવાની રમત. એ તો પણ લગન પછી ને લગન પછી નોટ ફૂકવાની રમત છે. લોટ ફૂકવાની હે એને થોડી ખબર પડે નહીં. હજી પેલા એ નોટું કમાય ને પછી એને ખબર પડશે કે નોટ ફૂકવાની એવી રમત આવે છે. જી કમાઈ પછી ફૂકવાનું ભૂલી જાય. એ જે આ બોટલ ફૂકવાની. જો અત્યારે પાયલનું છે ને ફોટોશૂટ ચાલે છે અને ચાર્મી છે ને અમને નવા પોઝ શીખવાડે. ચાર્મી એક પોઝ શીખવાડ દે બસ ખાલી. અહીંયા આવીને મસ્ત કેવો પાડે એવો નહીં, મસ્ત. વાહ જો બીજો પાડવો હોય તો આપણે હારો. વાહ નાના છોકરા આમ જો ટેલેન્ટ હે. કેટલા મસ્ત પોઝ મને શીખવાડી છે કે આમ પાડો આમ પાડો. તો ફાઇનલી જો આજે રાજકોટ આવ્યા છે ને બધા જો સંબંધીને મળ્યું અને બહુ મજા આવી. ક્યાં જાડું? બહુ મજા આવી ગઈ બેસવાની, બધાને વાતો કરવાની, ટીચકુભાઈને રમાડવાની, અને ટીચકુભાઈની ભાણકી એવી છે એને રમાડવાની બહુ મજા આવી. એની વાતો સાંભળવાની અમને બહુ મજા આવી ગઈ. તો અત્યારે આજે થોડાક વહેલા સુઈ જાય કારણ કે કાલે પ્રસંગ છે એટલે કાલે પાછો તમારા માટે મસ્ત મજાનો વ્લોગ લઈને આવશું તો જોવાનું ભૂલતા. વહેલા એટલે 12 વાગે સુઈ છું. એટલે 12 વાગે વહેલું જ કહેવાય, નકર ટાઈમ પાસ કરીએ તો 2-3 વાગી જાય ને. સાચી વાત છે, પણ આજે થાકેલા છે કાલે વહેલું ઉઠવાનું છે એટલે બધાએ 12 વાગે સુવાનું નક્કી કરીને બધાએ જો મુવા વિતરાઈ ગયા, નકર અત્યાર સુધી બધા બેઠા જ હતા. ટૂંકમાં અમદાવાદમાં આપણે 45 ડિગ્રી હોય છે, અહીંયા 45 ડિગ્રી, પણ અમદાવાદમાં રાતે ગરમ હોય અને રાજકોટ રાતે ઠંડુ થઈ ગયું છે એટલે થોડીક શાંતિ છે. રાજકોટ આવીને ફાયદો થઈ ગયો. અને મને એ લાગે કે આપણે નીચેના મકાનમાં રહીને ફ્લેટના મકાનમાં રહીને એ ફરક પડતો, ઉપર જેમ જાવ ને એમ થોડો પવન વધારે આવે એવું મને લાગે. સાચી વાત છે, કારણ કે ફ્લેટમાં હોય ને એટલે થોડો પવન વધારે આવે એટલે થોડું ઠંડુ થઈ ગયું છે. તો બસ આજની તો આવી જ સફર છે અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યો તો જાડું શું કરવાનું? લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળે નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય. ફની ફની કમેન્ટ કહી દેજો અને મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. બાય બાય.